નમસ્કાર ખેડૂત મિત્રો, સૌથી પ્રથમ તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા આ એક નવા યુટ્યુબ ચેનલની અંદર જેનું નામ છે ખેડૂતભાઈ ન્યૂઝ। 30 સેકન્ડ તમને આ ચેનલની માહિતી આપી દઉં તો આ ચેનલ ઉપર આપણે આવા જ નવા ખેડૂતોને લગતા સર્વે, આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે, ભાવમાં કેવી રીતે ઉથલપાથલ થશે, એ બધી માહિતીના વિડીયો આપણે જે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર મૂકીએ છીએ એ જ રીતના આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકવાના છીએ। વધારામાં જો ખેડૂતોને લગતી કોઈ નવી અપડેટો હશે, બ્રેકિંગ ન્યૂઝ હશે, સમાચાર હશે તો એવી બધી માહિતી તમને આપણા આ ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર મળશે। એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રોમાં ચેનલને શેર કરી દેજો અને રોજના બજાર ભાવ તો તમને આપણા ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જોવા જ મળી જશે। આપણો આ પ્રથમ વિડીયો છે આ ચેનલ ઉપર અને વિડીયોમાં કઈ રીતે આપણે આગળ વધશું આજે એની વાત કરીએ તો અડદ બજારમાં જે અપડેટ થયેલા છે એની થોડીક આપણે વાત કરવાના છીએ। ડુંગળીની નિકાસની અપડેટો છે એ જોવાના છીએ, લસણના ભાવ કેવા છે, મગફળી, જીરું, આ બધા માટે આપણે સર્વે કરેલા છે। આ ડુંગળી છે, અડદ છે, તમે જોઈ શકો છો, નવા લસણની આવકો, એ જ રીતે મગફળી બજારની વાત કરશું અને છેલ્લે આપણે જીરાની બજારની વાત કરશું। આખા સપ્તાહની અંદર જીરામાં કયા અપડેટ થયેલા છે, જીરામાં કેટલો વધારો થયેલો છે, કેટલો ઘટાડો થયેલો છે અને આવનારા દિવસોમાં જીરાની પરિસ્થિતિ કેવી રહેશે, તો આ બધા આજે જે પાક છે એની આપણે વાત કરવાના છીએ। કઈ રીતે આની બજાર રહેલી છે, અત્યારે બજારમાં કઈ રીતે આના અપડેટ છે, બધી જ માહિતી આજે આપણે મેળવશું। પણ વિડીયોને પહેલા તો લાઈક કરી દેજો। આ ચેનલ ઉપર પણ તમારો ખૂબ જ સપોર્ટ જોઈએ છે, કારણ કે આ એક ચેનલ એવું ચેનલ છે કે જે તમારી ડિમાન્ડ ઉપર બનાવેલું છે। એટલે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા જેટલા મિત્રો હોય એમાં બધેમાં શેર કરી દેજો, એ પણ બધા સબસ્ક્રાઇબ કરી નાખે। ઘણી બધી માહિતી તમને આ ચેનલ ઉપર જોવા મળશે, એની હું તમને ગેરંટી આપું છું। તો ચાલો આગળ વધીએ। સૌથી પહેલા તો વાત કરીએ ડુંગળી બજારના જે મોટા સમાચાર છે એની। ડુંગળીની 65,000 ટનની નિકાસની છૂટ મળી ગઈ છે। ભારતે ડિસેમ્બર 2023થી માર્ચ 2024ની શરૂઆત સુધી ડુંગળીની નિકાસમાં પ્રતિબંધ મૂક્યો હતો, જે તમે બધા જાણો છો। અને ડુંગળીની જે નિકાસ ઉપર પ્રતિબંધ આવ્યો પછી ડુંગળીના ભાવ છે તે એકદમ ડાઉન થઈ ગયા હતા। તો ત્યારે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ માટે છૂટ આપવામાં આવી છે। આ વખતે 65,000 ટન ડુંગળીની નિકાસની છૂટ આપવામાં આવી છે, જેમાંથી 50,000 ટન બાંગ્લાદેશમાં અને 14,400 ટન યુએઈમાં નિકાસ થશે। આમ ટોટલ 65,000 ટનની આસપાસ ડુંગળીની નિકાસ થવાની છે। સરકાર એપ્રિલથી નિકાસબંધી દૂર કરશે, એટલે કે આવનારો જે એપ્રિલ મહિનો છે ત્યાર પછી નિકાસબંધી છે તે દૂર થશે। ત્યારબાદ બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે, પરંતુ એપ્રિલ મહિનામાં શિયાળુ ડુંગળીની પણ પુષ્કળ આવકો જોવા મળતી હોય છે। ત્યારે સ્ટોકિસ્ટોની અને નિકાસની માંગ કેવી છે તેના ઉપર આવનારા દિવસોમાં ડુંગળીને બજાર છે એનો આધાર રહેલો છે। તો આ એક ડિટેલ હતી ડુંગળીના ભાવની અત્યારે કેવી પરિસ્થિતિ છે અને આવનારા દિવસોમાં એની પરિસ્થિતિ કેવી રહી શકે। આગળ વાત કરીએ અડદ બજારની હલચલની। અડદમાં ક્વિન્ટલે 300 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। અડદ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। બજારમાં હાજર માલની મોટી અછત જોવા મળી રહી છે અને તેના જ કારણે અડદ બજારમાં નીચા ભાવથી 300 રૂપિયાનો વધારો પ્રતિ ક્વિન્ટલે જોવા મળ્યો છે। નજીકના ભવિષ્યમાં કોઈ મોટો સ્ટોક બહારે આવે તેવું દેખાતું નથી, જેના કારણે આવનારા દિવસોમાં હજુ પ્રતિ ક્વિન્ટલે 300 થી 400નો ઉછાળો જો જોવા મળે તો કોઈ મોટી વાત ન કહી શકાય। ગુજરાતમાં ઉનાળાનું અડદ છે એનું જે વાવેતર છે એમાં આ વર્ષે ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે। લગભગ 76% જેટલો મોટો ઘટાડો છે એ આ વર્ષે ઉનાળુ અડદના વાવેતરમાં થયો છે। એ જ રીતે જો મહારાષ્ટ્રની વાત કરીએ તો 50% જેટલો વધારો ત્યાં જોવા મળ્યો છે। મહારાષ્ટ્રમાં જે અડદનું વાવેતર થતું હતું એના કરતાં આ વર્ષે 50% અડદનું વાવેતર વધારે થયેલું છે। તો આ હતી અડદને લગતી સૌથી મહત્વની અપડેટ। એ જ રીતે આગળ વાત કરીએ હવે લસણ બજારની। લસણ બજારમાં કઈ રીતનો અત્યારે માહોલ થઈ રહ્યો છે, લસણ બજારની ડિટેલ તમને આ બીજી વખત મળેલી છે। આની પહેલાનો એક સર્વે અને એની પહેલાનો જે સર્વે હતો એની અંદર આપણે લસણની વાત કરી હતી। તો ફરી આજે અપડેટ મેળવીએ અત્યારે કઈ રીતે પરિસ્થિતિ છે। નવા લસણની આવકો સાથે ભાવમાં નરમાઈ છે। આપણા ગુજરાતમાં હવે નવા લસણની આવકો ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે, ત્યારે બજારમાં પણ રોજ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને વધારે ભાવો ઘટી ગયા હોવાથી ખેડૂતો લસણ વેચવાના મૂડમાં નથી, જે તમે બધા જાણી શકો છો। આ વર્ષે સૌરાષ્ટ્રનો માલ સિઝનમાં બહુ ન આવે તેવી પણ ધારણાઓ છે। જો બજારમાં વધારો થશે તો એપ્રિલ મહિનામાં થોડી વેચવાલી જોવા મળી શકે છે અને હવે જો લસણના નિકાસના વેપારો થાય
તો જ બજારમાં વધારાનો માહોલ જોવા મળી શકે. મિત્રો શબ્દો જરૂરથી પકડજો, કારણ કે એકદમ ક્લિયરલી હું તમને ઘણી બધી માહિતી ન આપી શકતો હોઉં. એ સિવાય ખાસ મોટો વધારો લસણમાં જોવા મળે તેવા સંજોગો નહીવત છે. ચાઇનામાં છેલ્લા થોડા દિવસોથી લસણમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આમાં લખાણ નથી, પણ મિત્રો જે મેં સર્વે કરેલો છે એના ઉપરથી થોડીક માહિતી તમને વધારે આપું તો વધારે જો ચાઇનામાં તેજીનો માહોલ મળશે તો એના કારણે ભારતના જે લસણ છે એને થોડોક સુધારો જોવા મળી શકે છે, એને ટેકો મળી શકે છે. કારણ કે જો ચાઇનામાં વધારે તેજીનો માહોલ જોવા મળે તો તેના કરતાં લસણ ભારતમાંથી ખરીદવું સહેલું પડે. એટલે તો છે એ ભારતની અંદર લસણની બજારને જરૂરથી ટેકો મળશે. આગળ વાત કરીએ હવે મગફળી બજારની. મગફળીમાં કઈ રીતે અપડેટ રહેલા છે, અને લગભગ ઘણી બધી કોમેન્ટો, અઢળકો કોમેન્ટો આપણા જે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ છે એના ઉપર જોવા મળી હતી કે મગફળીના અત્યારે શું અપડેટ છે. મગફળી બજારનો સિક્કો છે અત્યારે ઉલટો પડતો જોવા મળી રહ્યો છે. મગફળીના ઘણા ખેડૂતો હર વર્ષે મગફળીનું ઉત્પાદન લઈને બિયારણમાં વેચીને સારા ભાવ માટે રાખી મૂકતા હોય છે. તેવા ખેડૂતો હાલ બજાર કરતાં નીચા ભાવ જોઈને આ વર્ષે હારેલા જોવા મળી રહ્યા છે. અને સિઝનની શરૂઆતમાં મગફળીનું વેચાણ કરી દીધું હોત તો સારું હોત તેવા અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. આવનારા દિવસોમાં હોળી ધૂળેટીના તહેવારો આવતો હોવાને કારણે મજૂરો અને ભાગિયાઓ વતનમાં જતા હોય અને એના જ કારણે બજારો છે એમાં આવકો થોડીક વધારે જોવા મળી રહી છે. અત્યારે મગફળીની આવકો છે એમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી મગફળીની બજાર છે એમાં સ્થિરતાનો માહોલ છે. નથી કોઈ મોટો વધારો થયો કે નથી કોઈ મોટો ઘટાડો થયો. હજુ આવનારા દિવસોમાં આપણે મગફળીની અપડેટો કઈ રીતે રહે છે તમને જરૂરથી જણાવશું. એ જ રીતે આગળ વાત કરીએ હવે જીરા બજારની. કારણ કે જીરું છે અત્યારે ખેડૂતોમાં ટ્રેન્ડિંગનો ટોપિક છે અને આપણે જેટલા સર્વે આપેલા છે બધેમાં રોજે રોજ જીરાના અપડેટ આપવાનો પ્રયાસ કર્યો છે. તો આજે આપણે આમાં જીરાનો જે અપડેટ છે એની વાત કરીએ. જીરું બજારમાં સપ્તાહનો જે મોટો અપડેટ છે એની આપણે અત્યારે વાત કરશું. માવઠા બાદ જીરોની કાપણીમાં વધારો જોવા મળ્યો છે. હમણાં જે હાલની તારીખોમાં માવઠાનો જે માહોલ ગયો એના પછી જે છે કાપણીમાં વધારો જોવા મળ્યો છે અને તેના જ લીધે બજારોમાં જીરાની આવકો પણ વધવા લાગી છે. જેથી આ આખા સપ્તાહ દરમિયાન તમામ માર્કેટિંગ યાર્ડોમાં જીરાની મબલક આવકો જોવા મળી છે. 10 માર્ચની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવકો ચાલુ કરવામાં આવી હતી અને જેમાં રેકોર્ડ બ્રેક એટલે કે 51,000 મણ જીરાની આવકો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી. જીરુમાં શરૂઆતથી જ બમણું વાવેતર અને ત્યારબાદ બમણું ઉત્પાદનના ભયથી ખેડૂતો વેચવાલ બન્યા છે. જ્યારે આર્થિક રીતે સદ્ધર ખેડૂતો છે એ અત્યારે જીરાને બજારમાં લાવવા માંગતા નથી, કારણ કે એ લોકોને જે બજારનો ભાવ છે અત્યારે હાલ પૂરતો નીચો લાગી રહ્યો છે. જેથી આર્થિક રીતે જે ખેડૂતો સદ્ધર છે એ લોકો પોતાનું જે જીરું છે એને સ્ટોક કરવા લાગ્યા છે. તો આ હતા આખા સપ્તાહના જીરાના મહત્વના અપડેટ. આશા કરું છું કે વિડીયોમાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે. એટલે આપણું જે આ ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો, કારણ કે આટલી ડિટેલથી માહિતી તમને બીજા કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે. એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોમાં શેર કરી દો અને જેટલો બને એટલો વિડીયોને આગળ વધારો, જેથી કરીને વધારે ખેડૂતો સુધી આટલી ડિટેલમાં માહિતી પહોંચે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.